હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ. ઇંગ્લિશ ફોર ઓલ સિરીઝના 27મા પાર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લા બે પાર્ટમાં 25 અને 26માં એક્ટિવ પેસિવ વોઇસ શીખ્યા છીએ. આજે એના ત્રીજા ભાગમાં થોડીક પ્રેક્ટિસ કરીએ હકારાત્મક વાક્યોની. તો ચલો શરૂ કરીએ. એક્ટિવ પેસિવ વોઇસ અને એના હકારાત્મક વાક્યો જુદા જુદા ટેન્સીસમાં કેવી રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં જઈશું. તો હવે અહીં જે લખેલ છે ઇંગ્લિશ ફોર ઓલ, જે આપણી સિરીઝ છે, પાર્ટ 27 એક્ટિવ પેસિવ વોઇસ, હકારાત્મક વાક્ય, ત્રીજો પાર્ટ. એક્ટિવ વોઇસ. મિત્રો, એક્ટિવ વોઇસની વાક્ય રચના તમને ખબર પડી ગઈ હશે, યાદ રહી ગઈ હશે. ફરીથી જોઈએ એક્ટિવ વોઇસમાં શું આવે છે વાક્ય રચનામાં. તો પ્રથમ કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો. આ એક્ટિવની વાક્ય રચના છે. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો પેસિવની વાક્ય રચના આપણે એને એક્ટિવમાંથી પેસિવમાં જવું છે, કન્વર્ટ કરવું છે વાક્યને, તો યાદ હોવી જોઈએ. શું વાક્ય રચના હતી? તો પેસિવની વાક્ય રચના અહીં લખી છે. પેસિવમાં પહેલાં કર્મ લાવવાનું હોય છે. કર્મને આપણે ફાઇન્ડ આઉટ કરીને શોધીને કયા સ્થાને હશે, જનરલી ત્રીજા સ્થાને હોય છે, આપણને ખબર છે, છતાં પણ શું અને કોને પૂછવાથી કર્મ મળશે. તો કર્મને આગળ લાવો. ત્યારબાદ યોગ્ય ટુ બીનું રૂપ મૂકો. યોગ્ય એટલે કે કાળ મુજબનું, આપણે લાસ્ટ પાર્ટમાં જોયું છે, કાળ મુજબનું ટુ બીનું રૂપ મૂકો. ત્યારબાદ ભૂતકૃદંત મૂકો, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જે છે થર્ડ ફોર્મ, એ મૂકો. અન્ય શબ્દો જો કોઈ હોય તો એ મૂકી દો. અને ત્યારબાદ અન્ય શબ્દો પછી બાય મૂકીએ. બાય પછી નામ, જો કર્તા તરીકે નામ હોય તો નામ, અને જો સર્વનામ હોય તો એ સર્વનામની કર્મ વિભક્તિ. આ આપણી વાક્ય રચના પેસિવની હતી. ફરીથી પહેલાં કર્મ આવશે, ત્યારબાદ યોગ્ય ટુ બીનું રૂપ આવશે, ત્યારબાદ ભૂતકૃદંતનું રૂપ આવશે, ત્યારબાદ અન્ય શબ્દો. આપણે આ વાત વારંવાર કરીએ છીએ કે જો અન્ય શબ્દો છેલ્લે મૂકો તો ચાલશે, તો અન્ય શબ્દો અહીં મૂકીએ છીએ હાલ આપણે. પછી બાય, અને બાય પછી કર્તા તરીકે જો નામ હશે તો નામ, અને જો સર્વનામ હશે તો સર્વનામની કર્મ વિભક્તિ. એ પણ આપણે શીખ્યા છીએ લાસ્ટ પાર્ટમાં. ટુ બીના રૂપો, ક્રિયાપદ એક્ટિવમાં પેસિવમાં કઈ રીતે આવે છે એ, અને કર્તા અને કર્મ વિભક્તિ આ જોયું છે. લાસ્ટ પાર્ટ ન જોયો હોય તો જોઈ લેશું. ચલો શરૂ કરીએ. એક્ટિવ પેસિવ વોઇસ. અહીં પ્રથમ વાક્ય આપ્યું છે, જુઓ તમે શું છે. કાજલ ડઝ હર હોમવર્ક. કાજલ ડઝ હર હોમવર્ક ડેઇલી. આ વાક્ય એક્ટિવ છે. ખબર કેવી રીતે પડી? તો પહેલા કાજલ એ કર્તા છે, ક્રિયાનો કરનાર કર્તા કાજલ છે. ડઝ ડુ ક્રિયાપદ છે. ડુ એટલે કામ કરવું, એક્શન કરે છે, તો એનું ડઝ થયું છે. હર હોમવર્ક, એકલું હોમવર્ક નહીં, આખું હર હોમવર્ક. કોનું હોમવર્ક? તેનું, પોતાનું. આ કર્મ છે હર હોમવર્ક, અને ડેઇલી એ અન્ય શબ્દો છે દરરોજ. કાજલ દરરોજ તેનું હોમવર્ક કરે છે. આને પેસિવ કરવું છે. તો મિત્રો સૌપ્રથમ શું કરીશું? આમાં જુઓ તમે, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો, એવી પેટર્ન છે. પેસિવમાં જવું છે તો સૌપ્રથમ શું કરીશું? કર્મને વાક્યની શરૂઆતમાં લાવીશું. તો આમાં કર્મ કયું હતું? કાજલ કર્તા છે, ડઝ ક્રિયાપદ થયું, તો હર હોમવર્ક. આ તમને પ્રેક્ટિસ થાય એટલા માટે, એકલું હોમવર્ક નહીં પણ કોનું એ આગળ છે, સંબંધવાચક જે શબ્દ છે હર, માય, યોર, તો એ એની સાથે રહેશે. તો હર હોમવર્ક, તેનું ગૃહકાર્ય આખું કર્મ થયું, તો એને આપણે વાક્યની શરૂઆતમાં લઈ જઈએ છીએ. તો હર હોમવર્ક આપણે વાક્યની શરૂઆતમાં લખી દઈશું. હર હોમવર્ક, કર્મ આવી ગયું. ત્યારબાદ જો વાક્ય રચના જુઓ, ટુ બીનું રૂપ. હવે ટુ બીના રૂપ માટે શું કરવું પડે? આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડે? કાળ. કાળ કયો છે? તો આમાં ડેઇલી શબ્દ ઉપરથી પણ ખબર પડે છે, અને કદાચ એ ન આપેલો હોય તો ક્રિયાપદ એ મુખ્ય આધાર છે. ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું છે? જો અહીંની મૂળ રૂપ છે અને એને ઈએસ લાગ્યો છે. મૂળ રૂપને એસકેઈએસ લાગ્યો છે, મતલબ કાજલ એ ત્રીજો પુરુષ એકવચન છે, એને એસકેઈએસ લાગ્યો છે. તો કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ થયો. અગાઉના પાર્ટ્સમાં આ વાત આપણે જોઈ છે, ચર્ચા કરી છે, તમને આવડે પણ છે. તો અહીં સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપ કયા આવે? એમ, ઇઝ અને આરમાંથી. યાદ કરી લો લાસ્ટ પાર્ટ, એમ, ઇઝ અને આરમાંથી. તો અહીં હર હોમવર્ક ઇઝ આવશે, કારણ કે એક વચન છે. હર હોમવર્ક ઇઝ
એ ટુ બીનું રૂપ આવ્યું. એમ ઇઝ અને આરમાંથી એકવચન હોવાથી ઇઝ આવ્યું. ત્યારબાદ શું આવે છે? ભૂતકૃદંત. ક્રિયાપદનું થર્ડ ફોર્મ. ક્રિયાપદ છે ડુ. ડુનું ભૂતકાળ છે ડીડ અને એનું ભૂતકૃદંત છે ડન. DONE. તો આ ભૂતકૃદંતનું રૂપ આપણે અહીંયા મૂકીશું ડન. હર હોમવર્ક ઇઝ ડન. હવે અહીંયા અન્ય શબ્દો મૂકી દેવા છે, તો અન્ય શબ્દો છે ડેલી. છેલ્લે મૂકશો તો પણ ચાલશે, તો અહીં મૂક્યું ડેલી. ચલો, અન્ય શબ્દો આવી ગયા. ત્યારબાદ બાય. તો હવે અહીં આવશે બાય. બાય પછી નામ હોય તો નામ અને સર્વનામ હોય તો એની કર્મ વિભક્તિ. અહીં નામ છે કાજલ, તો આપણે કાજલ મૂકવું પડશે. તો જુઓ કાજલ. ચલો, આ વાક્ય પૂરું થયું. હર હોમવર્ક કર્મ છે અને આગળ લાવ્યા. સાદો વર્તમાનકાળ હોવાથી ટુ બીનું રૂપ ઇઝ મૂક્યું. ક્રિયાપદ જે ડુ છે એનું ભૂતકૃદંત ડન મૂક્યું. અન્ય શબ્દો ડેલી છે એ મૂકે અને ત્યારબાદ બાય મૂક્યું અને નામ મૂક્યું. તો હર હોમવર્ક ઇઝ ડન ડેલી બાય કાજલ. આવું પેસિવ બન્યું. બીજું વાક્ય જોઈએ. ધે આર સિંગિંગ એ સોંગ. એક્ટિવ વાક્ય છે. ખબર કેવી રીતે પડે છે? કર્તા વાક્યની શરૂઆતમાં છે ધે આર સિંગિંગ, એ ક્રિયાપદની જગ્યા છે. એ સોંગ એ કર્મ છે. શું ગાય છે? તો એ ગીત ગાય છે. શું કરે છે? તો એનું હોમવર્ક કરે છે. તો શું પૂછવાથી જે મળે છે એ કર્મ છે. આમાં આપણે પેસિવમાં જવું છે તો પહેલા કર્મને શોધીને બહાર લાવવું પડશે. તો આમાં કર્મ કયું છે? એ સોંગ. એ સોંગ. તો અહીં લાવો એ સોંગ. એ સોંગ આવી ગયું કર્મ. તો હવે ટુ બીનું રૂપ. ટુ બીના રૂપ માટે આપણે કાળ જોવો પડશે. કાળ કયો છે? તો આઈએનજી લાગેલું છે એટલે ચાલુ કાળ છે, એ તો તમને ખબર પડે છે. આઈએનજી લાગેલું હોવાથી ચાલુ કાળ હશે. તો ચાલુ વર્તમાન છે, ચાલુ ભૂતકાળ છે કે ચાલુ ભવિષ્ય છે? એક્ટિવમાં તમારે શોધવા માટે તો એમ ઇઝ ને આર હોય તો ચાલુ વર્તમાન, વોઝ અને વેર હોય તો ચાલુ ભૂતકાળ, અને શેલ બી અને વિલ બી હોય તો ચાલુ ભવિષ્યકાળ. તો અહીં આર છે તો આઈએનજી વાળું રૂપ છે અને આર છે તો ચાલુ વર્તમાન કાળ છે. હવે ચાલુ વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ કયું આવે? તો આપણે કહ્યું હતું વર્તમાનમાં એમ ઇઝ આર તો આવે જ, પ્લસ બી ને આઈએનજી લાગે છે. આ લાસ્ટ પાર્ટમાં તમે જોયું છે અને જોજો. તો એ સોંગ એકવચન હોવાથી ઇઝ આવશે અને બી ને આઈએનજી લાગશે. ઇઝ બીઈંગ. એ સોંગ ઇઝ બીઈંગ. આ ટુ બીનું રૂપ થયું. એ સોંગ ઇઝ બીઈંગ. હવે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું છે તો ક્રિયાપદ કયું છે? સિંગ. SING સિંગ. એનું ભૂતકાળ થાય છે સેંગ. SANG. અને ભૂતકૃદંત થાય છે સંગ. SUNG. તો અહીં એ સોંગ કર્મ છે, ઇઝ બીઈંગ એ ટુ બીનું રૂપ છે અને સંગ એ ભૂતકૃદંત છે. એ સોંગ ઇઝ બીઈંગ સંગ. હવે અન્ય શબ્દો નથી તો સીધું બાય. અને કર્તા તરીકે નામ હોય તો નામ અને સર્વનામ હોય તો કર્મ વિભક્તિ. શું છે? ધે. કર્તા કોણ છે? ધે. તો ધે એ સર્વનામ છે, તો સર્વનામ ધે એ કર્તા વિભક્તિ છે, તો એની કર્મ વિભક્તિ શું થાય? ધેમ. બાય ધેમ. તો અહીં આ વાક્ય પૂરું થયું. એ સોંગ એ કર્મ હતું. ઇઝ બીઈંગ એ ટુ બીનું રૂપ મૂક્યું. સંગ એ સિંગનું ભૂતકૃદંત મૂક્યું. અન્ય શબ્દો હતા નહીં તો બાય મૂક્યું અને ત્યારબાદ કર્તા તરીકે સર્વનામ હતું ધે, તો એની કર્મ વિભક્તિ મૂકી ધેમ. તમે થોડુંક વાક્ય રચનામાં જોશો અને લખશો, જોશો, સમજશો તો તમને ઇઝી રહેશે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે વી મેડ હિમ ધ કેપ્ટન. આ વાક્ય ખાસ લીધું છે કે અહીં ભૂલ થવાની સંભાવના છે. આમાં જુઓ, વી કર્તા છે, મેડ ક્રિયાપદ છે, હિમ એ કર્મ છે. કોને? તેને. કોઈ છોકરાને, કોઈ પુરુષને, તો હિમ. ધ કેપ્ટન. આ ધ કેપ્ટન આમ તો શું બનાવવાથી, શું પૂછવાથી જે મળે એ કર્મ હોય એમ કહી શકીએ, પણ આમાં હોદ્દાસૂચક શબ્દ જે હોય છે એ કર્મ બનતું નથી, એ કર્મ નથી. શું બનાવ્યો? તો કેપ્ટન બનાવ્યો એમ પૂછાય. અને આપણને એમ લાગે કે કેપ્ટન એ કર્મ છે તો આપણે ભૂલ કરીએ. પણ એક વસ્તુ અહીં નોંધ કરજો કે કોઈ પણ હોદ્દાસૂચક શબ્દ કેપ્ટન, મોનિટર, સેક્રેટરી,
પ્રેસિડેન્ટ, કોઈ પણ હોદ્દો જ્યાં આવે તો એ હોદ્દો એ કર્મ બને નહીં, કર્મની જગ્યાએ હોદ્દો આવતો નથી. એમાં બીજું કર્મ હશે જ. કોને પૂછવાથી મળતું? તો કોને પૂછવાથી અહીં હિમ મળે છે. ચલો, અહીં હિમ છે, આપણે એને કર્મ બનાવવાનું છે, કર્મની જગ્યાએ લાવવાનું છે. અહીં પહેલાં કર્તાની જગ્યાએ કર્મને લાવવાનું છે. તો હવે હિમને અહીં હિમ તો લખાશે નહીં, હિમ નહીં લખાય ને, કારણ કે કર્તાની જગ્યા છે. તો હિમ એ કર્મ છે, કર્મ વિભક્તિ છે. તો એની કર્તા વિભક્તિ શું છે? આપણે આઈ, મી, વી, અસ, યુ, યુ, હી, હિમ. તો આ હિમ એ કોનું કર્યું? હીનું કર્યું છે. તો કર્તા કોણ છે? હી છે. તો અહીં આવશે હી. હવે જો ટુ બીનું રૂપ, તો કાળ જોવો પડશે, અને કાળ છે અહીં ક્રિયાપદ ઉપરથી ખબર પડશે. મેક, મેક એટલે બનાવવું, એનું ભૂતકાળ છે મેડ, MADE, અને ભૂતકૃદંત પણ મેડ, MADE. તો આ મેડ એ સાદો ભૂતકાળ છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું એનો મતલબ સાદો ભૂતકાળ છે. મેં કહ્યું એમ તમે ક્રિયાપદો જેટલા વધારે સમજશો, એના 3 ફોર્મ્સ જેટલા વધારે સમજશો, એટલું તમારું અંગ્રેજી સરળ બનશે અને તમને વધુને વધુ રસ પડશે. એટલે ક્રિયાપદો ખૂબ મહત્વની બાબત છે. તો મેડ એ સાદો ભૂતકાળ, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે મેડ, મેકનું. તો અહીં સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપ કયા આવે? તો સાદા વર્તમાનમાં એમ, ઇઝ અને આર આવે. તો એ જ રીતે સાદા ભૂતકાળમાં વોઝ અને વેર માંથી કોઈ એક આવે. તો અહીં હી છે, તો હી સાથે શું આવે? વોઝ. અગાઉના ટેન્સીસમાં પણ તમે જોયા છે કે હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ, અને ધે સાથે વેર આવે. આઈ વોઝ, વી વેર, યુ વેર, હી, શી, ઇટ વોઝ, અને ધે વેર. આ વેર એને સ્પોકનમાં વર એવું બોલાય છે, પણ આપણે આપણી સાદી સિમ્પલ લેંગ્વેજમાં બોલીએ છીએ કે જેથી કરીને તમને સરળતાથી સમજ પડે. તો વેર અને વોઝ એવું બોલીએ છીએ. એકચ્યુઅલી બોલવામાં વર બોલો તો કદાચ તમને ખબર ના પડે, એટલા માટે. તો હી એ કર્મ છે, એને આપણે આગળ લાવી દીધું. ત્યારબાદ આ વોઝ એ ટુ બી રૂપ છે, સાદો ભૂતકાળ હોવાથી વોઝ મૂક્યું છે હી સાથે. હવે ભૂતકૃદંત, તો આપણે એમ કહ્યું કે મેક છે એનું ભૂતકાળ પણ મેડ થાય છે અને ભૂતકૃદંત પણ મેડ થાય છે. તો હી વોઝ મેડ. આને આપણે વધારાના શબ્દોમાં લઈ લઈએ, અન્ય શબ્દોમાં લઈ લઈએ. તો ધ કેપ્ટન, he was made the captain by, અન્ય શબ્દો કેપ્ટનમાં આવી ગયા હોય મૂકી દીધા તો બાય. અને હવે કર્તા તરીકે નામ છે ના, સર્વનામ છે વી. તો વી નું શું થાય? કર્મ વિભક્તિ. આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, શી નું હર, ઇટ નું ઇટ, તે નું ધેમ. ચલો, તો વી નું થયું અસ. આ વાક્ય પૂરું થયું. કર્મ તરીકે હી લાવ્યા, એ હિમ હતું એનું હી કર્યું છે. યાદ રાખજો, ભૂલ થાય નહીં. કોને પૂછવાથી જે કર્મ મળે છે એ જ્યારે કર્મ તરીકે તમે બહાર લાવો છો, કર્તા સ્થાને લાવો છો, ત્યારે કર્તા વિભક્તિમાં લઈ જવું પડે છે. ઉલટી પ્રોસેસ કરવી પડે છે. જેમ કર્તામાંથી કર્મમાં જાઓ છો એમ કર્મમાંથી કર્તામાં આવવું પડે છે. તો હી વોઝ એ ટુ બીનું રૂપ હતું, સાદો ભૂતકાળ હોવાથી. તો હી વોઝ મેડ એ ભૂતકૃદંત છે મેકનું, અને ધ કેપ્ટન એ આપણે અન્ય શબ્દોમાં લઈ લીધું. પછી બાય, અને પછી કર્તા તરીકે જે હતું એ નામ હતું, તો નામ, અને સર્વનામ છે વી, તો વીનું અસ. કર્મ વિભક્તિ થાય વીની અસ. તો હી વોઝ મેડ ધ કેપ્ટન બાય અસ. ચોથું વાક્ય જુઓ. શી કર્તા છે, હેઝ ટોટ એ ક્રિયાપદ છે. શી હેઝ ટોટ અસ કર્મ છે, ઇંગ્લિશ કર્મ છે. શી હેઝ ટોટ અસ ઇંગ્લિશ. તો અહીં કોને પૂછવાથી મળ્યું છે અને અહીં શું પૂછવાથી મળ્યું છે? આ બે કર્મ છે, એના આપણે બે રીતે પેસિવ બનાવી શકીએ. બંને કર્મને વારાફરતી લઈ શકીએ. તમને જે ફાવે એ લેવાનું, પણ બંને રીતે બની શકે. તો ચલો, પહેલા આપણે આ છે એને લઈએ. પહેલું કર્મ આ આવ્યું છે. સર્વનામનું જે કર્મ કોને પૂછવાથી જો વાક્યમાં હોય તો પહેલા એને આપણે પ્રાયોરિટી આપીશું. ચલો, આ કર્મ છે અસ. તો અસનું કર્તા વિભક્તિ શું થાય? એને કર્મ તરીકે આગળ લાવીશું જ્યારે કર્તાના સ્થાને, ત્યારે શું કરવું પડશે? જેમ અહીં હિમનું હી કર્યું છે તેમ અસનું વી કરવું પડશે. તો વી. ચલો, વી આવી ગયું. ત્યારબાદ આ કર્મ એક પહેલું કર્મ જે આપણું હતું એ આવી ગયું.
ત્યારબાદ હવે ટુ બીનું રૂપ, તો કાળ કયો છે જુઓ, હેવ કે હેઝ આવે અને ભૂતકૃદંત આવે તો પૂર્ણ વર્તમાન કાળ હોય છે. આપણે લાસ્ટ પાર્ટમાં પણ જોયું છે ને અગાઉના ટેન્સીસના પાર્ટ્સમાં પણ જોયું છે. તો પૂર્ણ વર્તમાન કાળ છે ને પૂર્ણ વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ શું આવશે, તો હેવ અને હેઝ તો રહેવાનું જ છે, પ્લસ બીનું કયું રૂપ આવશે, બીન, BEEN. આપણે લાસ્ટ પાર્ટમાં જોયું છે. તો અહીં વી સાથે હેવ અને હેઝમાંથી શું આવે, તો અહીં જુઓ શી હતું તો હેઝ હતું. હવે એનું એ હેઝ મુકાય નહીં, અહીં બદલાઈ ગયું છે કર્તા. કર્તાના સ્થાને જે આવ્યું છે એ બદલાઈ ગયું છે, કર્મ હતું પણ કર્તાના સ્થાને છે. હવે આના મુજબ જવું પડશે, તો વી સાથે આવે છે હેવ, વી હેવ. હિશી ઇટ આવશે અહીં, કે કોઈ એક વચન નામ આવશે તો હેઝ કરવું પડશે, તો વી હેવ. હવે ભૂતકૃદંતની જગ્યા ભૂતકૃદંત ટુ બી રૂપ આવી ગયું, બાકી શું રહ્યું, બી નું રૂપ છે તો હેવ બીન, વી હેવ બીન. આ બીન એ ટુ બી નું રૂપ થયું, હેવ બીન કે હેઝ બીન મૂકવાનું થશે એ, તો આ આખું ટુ બી નું રૂપ તરીકે અહીંયા વપરાયું, વી હેવ બીન. હવે ભૂતકૃદંત ટોટ, ટીચનું ભૂતકાળ ટોટ થાય છે ને ભૂતકૃદંત પણ ટોટ થાય છે. પૂર્ણકાળમાં ઓલરેડી એક્ટિવમાં ભૂતકૃદંત જ આવે છે, એટલે આપણે ચિંતા કરવાની હોતી નથી. હેવ કે હેઝ સાથે હંમેશા ભૂતકૃદંત વપરાય છે, હેડ સાથે પણ હંમેશા ભૂતકૃદંત વપરાય છે. તો અહીં મગજ નહીં ચલાવો તો ચાલશે, સીધું ટોટ, વી હેવ બીન ટોટ, વી હેવ બીન ટોટ. હવે અન્ય શબ્દો તરીકે કે વધારાના શબ્દો તરીકે આપણે ઇંગ્લિશને લઈ લઈએ, ભલે કર્મ હતું તો ઇંગ્લિશ, વી હેવ બીન ટોટ ઇંગ્લિશ બાય, કરતા કોણ છે, શી, તો શીનું થશે કર્મ વિભક્તિ હર, બાય હર. તો આ એક વાક્ય બન્યું, આપણે આને લીધું જુઓ, શી હેઝ ટોટ અસ, અસનું આપણે વી કરીને પેસિવ બનાવ્યું. હવે ઇંગ્લિશને પેસિવ બનાવવું, કર્મ તરીકે લેવું છે અને પેસિવ બનાવવું છે, તો અહીં લખો કર્મ ઇંગ્લિશ. ચલો, ઇંગ્લિશ એ સેકન્ડ જે ઓબ્જેક્ટ હતો શું, એ ઇંગ્લિશ છે. હવે ટુ બીનું રૂપ, તો હેવ અને હેઝમાંથી શું આવશે અહીં, તો ઇંગ્લિશ એ ત્રીજો પુરુષ એક વચન છે, તો અહીં આવશે હેઝ, તો ઇંગ્લિશ હેઝ. અને બીન તો ખરું જ, ઇંગ્લિશ હેઝ બીન, ઇંગ્લિશ હેઝ બીન. ઇંગ્લિશ કર્મ થયું, હેઝ બીન એ ટુ બીનું રૂપ થયું. હવે ભૂતકૃદંત એનું એ જ ટોટ, ઇંગ્લિશ હેઝ બીન ટોટ, ઇંગ્લિશ હેઝ બીન ટોટ. હવે વધારાના શબ્દો કયા રહ્યા અહીં બાકી, આ અસ. હવે અસને આપણે પડ્યું રાખ્યું છે, એકચ્યુઅલી પહેલાં એ હતું પણ એને આપણે કર્મ તરીકે આગળ પ્રમોટ કર્યું નથી, પડ્યું રાખ્યું ને, તો એને કંઈક આશ્વાસન આપવું પડશે, સીધે સીધું અસ આવશે નહીં. આ વસ્તુને ખાસ શીખજો. અહીં આપણે લખીએ છીએ ટુ અસ, આ ટુ એ મૂકવું પડે છે, ખાસ શીખવા જેવી બાબત. જો કોને પૂછવાથી મળતું કર્મ, સર્વનામ જે હોય છે, મને, તમને, તેઓને, અમોને જે હોય એ જો તમે નથી બનાવતા, કર્મ તરીકે એને પ્રમોટ નથી કરતા, તો અન્ય શબ્દોની જગ્યાએ ભલે લખો એને વધારાના શબ્દોમાં, જેમ ઇંગ્લિશ લખ્યું હતું એમ, પણ એની આગળ ટુ મૂકવું પડશે, TO2. તો ઇંગ્લિશ હેઝ બીન ટોટ ટુ અસ બાય, આ શીનું કર્યું હર, બાય હર, શીનું થશે બાય હર. મિત્રો, આ બે કર્મવાળા વાક્યને ખાસ સમજજો. કોને પૂછવાથી મળતું કર્મ જે છે એ આપણે લેવું છે, એને આપણે કર્મ તરીકે પ્રમોટ કરવું છે, તો એ કર્મ વિભક્તિમાંથી કર્તા વિભક્તિમાં લઈ જવાનું. અહીં અસનું વી કર્યું છે, ત્યારબાદ તો આપણી પેટર્ન છે જ, અને જે બીજું કર્મ હતું એને આપણે અન્ય કે વધારાના શબ્દોમાં જ્યાં મૂકીએ છીએ ત્યાં મૂકી દેવાનું. હવે જો તમે પેલાને નથી લેતા, સર્વનામને, કોને પૂછવાથી જે મળે છે એને નથી લેતા, તો વાંધો નહીં, શું પૂછવાથી જે મળે છે એને લો. તો ઇંગ્લિશને લીધું, ઇંગ્લિશ સાથે હેઝ આવે, પેલામાં વી સાથે હેવ આવતું હતું, અહીં ઇંગ્લિશ સાથે હેઝ છે અને બીન છે, તો ભલે લીધું. ભૂતકૃદંત આવી ગયું. હવે વધારાનું જે પડ્યું રહેતું હતું સર્વનામ, કર્મ, એને આપણે ટુ લગાવી છે, ટુ અસ. પછી આપણી પેટર્ન મુજબ બાય હર,
તો આ વાક્ય આવી રીતે બે રીતે બને છે, ધ્યાનમાં રાખજો. વ્યાકરણમાં આપણે ભવિષ્યમાં પણ આ અંગે આવા વાક્યો જોઈશું. એક વાક્ય છે મનુ કેન પ્લે ક્રિકેટ. અહીં સહાયકારક ક્રિયાપદ કેન લીધું છે આપણે. મનુ ક્રિકેટ રમી શકે છે. તો હવે આને આપણે પેસિવ બનાવવું છે. તો સૌપ્રથમ શું આવશે? મનુ કર્તા છે, કેન પ્લે ક્રિયાપદ છે અને ક્રિકેટ એ કર્મ છે. તો ચલો ક્રિકેટ એ કર્મ છે, આગળ લાવ્યા છીએ. સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય હોય તો પેસિવમાં શું કરવું એ આપણે જોયું છે. એને બી લગાવવાથી પેસિવમાં ટુ બીનું રૂપ બને છે. તો અહીં કેન હતું તો અહીં કરી નાખીશું કેન બી. ક્રિકેટ કેન બી. હવે પ્લેનું થઈ જશે ભૂતકૃદંત પ્લેડ. ક્રિકેટ કેન બી પ્લેડ બાય, અને શબ્દ નથી, બાય નામ છે તો મન. તો આ રીતે આપણે વાક્ય બનાવ્યા છે. એક્ટિવમાંથી પેસિવમાં જવાની આપણી પ્રેક્ટિસ છે અને આ પ્રેક્ટિસને આપણે કેવી રીતે સમજશું, જોઈશું એ ખાસ તમે જોઈ લેજો. એક્ટિવમાં કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. પેસિવમાં કર્મ, ટુ બીનું રૂપ, ભૂતકૃદંત, અન્ય શબ્દો, બાય, પછી નામ હોય તો નામ અને નામ ન હોય અને સર્વનામ હોય તો સર્વનામની કર્મ વિભક્તિ. આપણે આ 5 વાક્યોની પ્રેક્ટિસ કરી. એમાં 2 કર્મવાળું વાક્ય પણ આવી ગયું અને હોદ્દાસૂચક શબ્દ હોય તો એવું વાક્ય પણ આપણે લીધું છે. હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે થોડીક. 3 વાક્યો અહીં આપ્યા છે. તમે આનો જવાબ ટ્રાય કરજો, લખજો. પહેલું વાક્ય છે આઈ કેન આન્સર ધ ક્વેશ્ચન. ધ્યાનપૂર્વક જોઈ લો. આઈ કેન આન્સર ધ ક્વેશ્ચન. આ કેન વાળું વાક્ય લીધું છે, સહાયકારક ક્રિયાપદ વાળું. બીજું વાક્ય છે રામુ હેડ ક્લોઝડ ધ ડોર. આ કયો કાળ છે? વાક્ય તો એક્ટિવ જ છે. કયો કાળ છે? એમાં ટુ બીનું રૂપ કયું આવશે, કર્મ કયું છે, ક્યાં આવશે, કેવી રીતે આવશે એ તમારે લખવાનું છે. ત્રીજું વાક્ય છે યુ વિલ હેલ્પ હિમ. આ કયો કાળ છે? એનું પેસિવ કેવી રીતે કરીશું? એમાં કર્મ કયું છે, ટુ બીનું રૂપ કયું આવશે, ભૂતકૃદંત કયું આવશે? આ જોઈને વિચારીને યાદ કરીને તમારે લખવાનું છે અને મને કમેન્ટ બોક્સમાં આના જવાબ તમારે લખવાના છે, મોકલવાના છે. તો આપણે જોઈએ કે આપણે આ ઇંગ્લિશ લર્નિંગની જે પ્રોસેસ ચાલી રહી છે એ કેવી ચાલી રહી છે. તો ખૂબ ધ્યાનપૂર્વક જોજો, આખા પાર્ટને સમજજો. નેક્સ્ટ પાર્ટમાં આપણે નકારાત્મક વાક્યો લઈશું. એમાં આ કાળ લીધા છે એનાથી થોડાક જુદા કાળ લઈશું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.